ભરૂચની લક્ષ્મી દેવ કોલેજ અને જય અંબે વિદ્યાલય દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી તથા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવરી લેવામાં આવ્યા હતા। કોરોનાની મહામારીની સૌથી વધારે અસર શૈક્ષણિક ક્ષેત્રમાં જોવા મળી રહી છે। 9 મહિના બાદ સરકારે માર્ગદર્શિકા જાહેર કરતા શૈક્ષણિક જગતમાં આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે। ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। કોલેજના NSS યુનિટ, પ્રોલાઇફ ફાઉન્ડેશન અને સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી આયોજિત કેમ્પમાં ફિઝિકલ એક્ઝામિનેશન, આઈ ટેસ્ટિંગ, સ્કિન ટેસ્ટિંગ, ઓડિયોમેટ્રી, ECG, બ્લડ રિપોર્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા। સંસ્થાના વિવિધ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફને કેમ્પનો લાભ લીધો હતો। આ પ્રસંગે ભરૂચના SDM NR પ્રજાપતિ, વેદાંત હોસ્પિટલના MD અને કૌશલ પટેલ સહિત મહેમાનો હાજર રહ્યા હતા। લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી પ્રિન્સિપલ ડોક્ટર કિશોર ઢોલાણી, કેમ્પના કોઓર્ડિનેટર વૈશાલી પટેલ સહિતનો સ્ટાફે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર MS ચોલી, ટ્રસ્ટીગણ તેમજ યોગેશ પરીખના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને પાર પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમાનોના હસ્તે કોલેજના નવા લોગોનું પણ લોન્ચિંગ કરાયું હતું। બીજી તરફ કોરોનાના કાળમાં બાળકોની બદલાયેલી જીવનશૈલીથી અવગત કરાવવા તથા તેમને શિક્ષણ પ્રત્યે ફરીથી પ્રવૃત્ત કરાવવા નવતર અને અનોખા પ્રયાસ કરવામાં આવ્યો હતો। વાલીઓ અને વિદ્યાર્થીઓએ નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ડાયટિશિયન ડોક્ટર જૈનબ મુબારક, પીડિયાટ્રિશિયન ડોક્ટર પ્રજ્ઞેશ કટારિયા, ફિઝિશિયન ડોક્ટર વસીમ રાજ અને શિક્ષણવિદ પરેશ ભટ્ટ સહિતના તજજ્ઞો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સંસ્થા તરફથી કરવામાં આવેલા પ્રયાસને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ બિરદાવ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા એડ્સથી પીડાતા દર્દીઓ માટે કામ કરી રહેલ સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ ના હોદ્દેદારો અને સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રોલાઇફ ફાઉન્ડેશન અને કોલેજ દ્વારા એડ્સથી પીડાતા બાળકો સાથે પ્રતિવર્ષ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે। જો કે આ વર્ષે કોરોનાના મહામારીના કારણે બાળકોને તેમના ઘરે પતંગ દોરી તેમજ ચીકી મોકલવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવો દ્વારા કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાની કામગીરીની મહેમાનો તેમજ શાળા અને કોલેજ પરિવારે સરાહના કરવામાં આવી હતી।